આણંદમાં કિડની કૌભાંડ જે સામે આવ્યું છે તેમાં જે પીડિતો છે તેને અમદાવાદ લાવવામાં આવ્યા છે। 13 યુવાનોને તપાસ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવાયા છે। તો આ મામલે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। આ કમિટીમાં પેટલાદ ગ્રામ્યના પીઆઈ એસઓજી આણંદ કિડની કૌભાંડમાં પીડિતોને અમદાવાદ લવાયા। 13 યુવાનોને તપાસ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા। તો આ મામલે હવે એસઆઈટીની રચના કરવામાં આવી। આ કમિટીમાં પેટલાદ ગ્રામ્યના પીઆઈ એસઓજી પીએસઆઈનો સમાવેશ કરવામાં આવ્યો। પૈસાની લાલચ આપી રહ્યા છીએ ગામમાં કઈ કઈ વ્યક્તિઓની કિડની આવી રીતે વેચાયેલી છે, કોને વેચી છે, કોના દ્વારા વેચી છે, ક્યાં વેચાઈ છે અને કયા હોસ્પિટલમાં વેચાઈ છે તે બાબતે અમે વિગતવાર પૂછપરછ કરી રહ્યા છીએ। પ્રાથમિક રીતે અમને હજી એવું જાણવા મળ્યું છે કે એક અમીરભાઈ બચુભાઈ મલેક નામના 27 વર્ષના યુવકની અત્રેથી કિડની વેચાયેલ છે। હવે એ બાબતે એ અમીરભાઈની પૂછપરછ કરી અમે આગળની કાર્યવાહી કરશું।